ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ પડાવ ગણાય છે અને આજનો દિવસ રાજુલા તાલુકાના ડુંગર ગામ માટે પણ ગૌરવ અને જવાબદારીનો દિવસ રહ્યો. ડુંગર ગામે આવેલી જે.એન. મહેતા હાઈસ્કૂલ ખાતે આજે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં થયો હતો. વહેલી સવારથી જ શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને હળવી આતુરતા નજરે પડી રહી હતી, ત્યારે વાલીઓ પણ પોતાના સંતાનોને શુભેચ્છા આપવા માટે શાળાના દ્વાર સુધી સાથે આવ્યા હતા. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાક્રમ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજે વહેલી સવારથી જ પરીક્ષાર્થીઓ સમયસર શાળાએ પહોંચી ગયા હતા અને શાળાના પ્રશાસન દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન શિસ્ત અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. પીઆઈ વિક્રમ પલાસ, શાળાના આચાર્ય જોરુભાઈ વરુ, પત્રકાર અસલમ ગાહા અને અલારખા ગાહા દ્વારા વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શિક્ષિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે વાતાવરણમાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. કુંડળિયાળા, ઝીંઝકા, ડોડિયા, વિક્ટર, માંડળ અને ડુંગર ગામોના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. શાળાના આચાર્ય જોરુભાઈ વરુએ વિદ્યાર્થીઓને નિર્ભયતાપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની પ્રેરણા આપી હતી. શાળાના ટ્રસ્ટી હાસમભાઈ ગાહા, સાદુલભાઈ બળદાણિયા, મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દુલ બાપુ, પીઆઈ વિક્રમ પલાસ અને તેમનો સ્ટાફ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી પરીક્ષા પ્રક્રિયાની દેખરેખ રાખી હતી. ડુંગર ગામ માટે આજનો દિવસ મહત્વનો રહ્યો, કારણ કે બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક અગત્યનું પગથિયું છે. સમગ્ર વાતાવરણ શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને સકારાત્મક રહ્યું હતું. હવે આગામી પેપર પણ આવી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી સૌની અપેક્ષા છે. આવા જ સ્થાનિકો અને મહત્વપૂર્ણ અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.